નમસ્કાર દર્શકો, આજે હું પહોંચી ગઈ છું એક એવી જગ્યાએ જ્યાં છોકરીઓની બુદ્ધિ હડતાલ ઉપર ઉતરી જાય છે. જી હા દર્શકો, હું આજે પહોંચી ગઈ છું ધ ફેમિલી માર્ટમાં, જ્યાં છોકરીઓ છે ને આવે ત્યારે તો એમ કહે છે કે હું ક્યાંય નથી લેવાની, પણ જાઈને ત્યારે પાંચ થેલીઓ લઈને જાય છે. તો આપણે જોઈએ કે આ છેતરપિંડી થઈ કેવી રીતે રહી છે. ચાલો અમારી સાથે, ચાલો બતાવું હું તમને કઈ રીતે નું થઈ રહ્યું છે અહીંયા બધું. જો તમે જોઈ રહ્યા છો આ માસૂમ છોકરીને કઈ રીતે ફસાવવામાં આવી રહી છે. જો આ બધા, આ એક મેડમ કહે છે આ તમારા ઉપર બહુ મસ્ત લાગશે, બીજા મેડમ કહે છે કે આ તમને બહુ સુંદર લાગશે, અને ત્રીજા મેડમ કહે છે કે તમે તો આ ડ્રેસમાં બહુ સુંદર લાગવાના છો. તો દર્શક મિત્રો, હમણાં આ બેન કહી રહ્યા હતા કે એમની પાસે 200 જ રૂપિયા છે, તો પણ એ બેન ડ્રેસ પેક કરાવી રહ્યા છે. તો ચાલો એમની પાસે જઈએ અને વાત કરીએ. બહેન જાગો, તમે હમણાં એમ જ કહી રહ્યા હતા કે મારી પાસે 200 જ રૂપિયા છે, તો પછી તમે આ ડ્રેસ પેક કરાવી રહ્યા છો. શું દુકાનદારે તમને સંમોહિત કર્યા છે? હારી પોટર બેન, મને આ ડ્રેસ ટ્રાય કર્યો ને એ પછી મને જીન્સ ટોપ મને બહુ જ ગમી ગયા. ભલે હવે મારી પાસે પૈસા હશે કે નહીં હોય, હું ઉધાર કરીને પણ આ જોડી તો હું લઈને જ રહીશ. જોયું મિત્રો, છોકરીઓ છે ને ઉધાર પૈસા લઈને પણ દુકાનદાર પાસેથી કપડાં ખરીદવા માંગે છે. તો જાણીએ કે દુકાનદાર શું જાદુ કરી રહ્યા છે છોકરીઓ ઉપર. ચાલો બોલો બેન, અહીંયા જે છોકરીઓ આવે છે એ ઉધાર કરીને પણ તમારું કલેક્શન લઈ જવા માંગે છે. એવું તો કેવું કલેક્શન લાવો છો તમે? રિપોર્ટર મેડમ, અમે છે ને આવો કાંઈ જાદુ નથી કરતા. અમે રોજ નવું કલેક્શન નાખીએ છીએ, અત્યારના ટ્રેન્ડ પ્રમાણેનું કલેક્શન નાખીએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં રોજ અપડેટ કરીએ છીએ, એટલે અમારે કસ્ટમરનો આટલો રિસ્પોન્સ રહે છે. તો દર્શક મિત્રો, તપાસમાં જાણવા મળ્યું છે કે અહીંયાની દુકાનમાં કોઈ જાદુ ટોણા નથી. અહીંયા તો છે ને કલેક્શન જેવું છે કે છોકરીઓ છે ને મહારાણીની જેમ બહાર નીકળે છે. આમ જો ફૂલ બાકાજીકી બોલાવી રહ્યા છે કસ્ટમર અત્યારે. એટલે હું છે ને પેલા રિપોર્ટિંગ નથી કરવી, મારે પેલા શોપિંગ કરી લઉં તો બધું કલેક્શન પૂરું થઈ જશે. કેમેરામેન કોમલ સાથે હું છું સોનલ, અને આવી જ ન્યૂઝ માટે બનાવી રહો ધ ફેમિલી માર્ટ સાથે.